ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે આવનારી 20 તારીખના રાજ્ય સરકાર દ્વારા વિકલાંગ સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ યોજાશે। ગુજરાત સરકાર દ્વારા વિકલાંગો માટે અનેક સેવાકીય કાર્યક્રમો યોજવામાં આવે છે, તેમજ દરેક વિકલાંગ વ્યક્તિએ જેને હાથ પગ પણ અથવા કોઈ શારીરિક ખામી જણાય તેમને સહાય રૂપે અનેક યોજનાઓ કરાતા હોય છે અને હાથ પગની ઉણપવાળા વ્યક્તિઓને કૃત્રિમ હાથ અથવા કૃત્રિમ પગ આપવાના આયોજન કરતા હોય છે। ત્યારે આવનારી 20 જાન્યુઆરીના રોજ રાજ્ય સરકારની સમાજ કલ્યાણ યોજના તેમજ ઉપલેટા સિવિલ હોસ્પિટલના સહયોગથી હોસ્પિટલ ખાતે એક ભાગ્ય કેમ્પ યોજવાનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, જેમાં ઉપલેટા તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તાર સહિતના દિવ્યાંગ વ્યક્તિઓને દિવ્યાંગ કાર્ડ કાઢી આપવામાં આવશે અને આ સરકારશ્રીના સમાજ કલ્યાણ કેમ્પનો લાભ લેવા તમામ તાલુકાના દિવ્યાંગ વ્યક્તિઓને આયોજકોએ આહવાન કર્યું હતું। રિપોર્ટર ભાવેશ ગોહિલ, ઉપલેટા। મારું નામ દયાભાઈ ગજેરા, ગુજરાત વિકલાંગ અધિકાર મંચમાં કામ કરું છું। સરકારશ્રી તરફથી સમાજ કલ્યાણ અને સરકારી દવાખાના તરફથી તારીખ 20ના રોજ ઉપલેટામાં દિવ્યાંગજનો જેઓ અસ્થિ વિષયક, અંધત્વ, કાનમાં સંભળાતું ન હોય કે જે અમુક પ્રકારના જે રોગો જે સ્નાયુના રોગો ધરાવતા હોય તેવા દિવ્યાંગજનોને મેડિકલ સર્ટિફિકેટ કાઢી આપવામાં આવશે। આ અંગે જે કોઈ દિવ્યાંગજન સર્ટિફિકેટ કઢાવવા માગતા હોય તેમણે આધાર કાર્ડ, રાશન કાર્ડ અને 2 ફોટા અને જન્મ તારીખનો દાખલા જેવા ઓરિજિનલ સાથે લઈ જવા અને તેમાં એની ઝેરોક્સ પણ સાથે લઈ જવી અને 2 પાસપોર્ટ સાઇઝના ફોટા પણ લઈ જવા। 20 તારીખે ઉપલેટાના કોટેજ હોસ્પિટલમાં સવારે 10 વાગ્યા પછી આ કાર્યક્રમ શરૂ થવાનો છે, માટે દરેકને ઉપલેટા તાલુકા પૂરતો જ હોય, ઉપલેટા તાલુકાના દરેક દિવ્યાંગજનોને આનો લાભ લેવા વિનંતી। નિડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે BN ન્યૂઝ ગુજરાતી। BN ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો, સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો। BN ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર BN ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે, તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે BN ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો।